સ્કૂલમાં બેઠા પહેલા મને વાંચતા આવડતું હતું. બાલ મંદિરમાં જતા પહેલા હું વાંચતા લખતા શીખી ગયેલો. આશ્ચર્ય લાગશે પણ સાચી વાત છે. અને છેલ્લા 28 વર્ષથી હું નીલમબાગની સાથે કાર્યરત છું. હોટલ લાઈનનો લગભગ મને 28 વર્ષનો બહોળો અનુભવ છે. ભાવનગરથી નજીકનું ગામ છે ચમારડી, પહાડી વિસ્તાર છે. મારું મોસાળનું ગામ છે. ત્યાં ઘણો ખરો સમય વીતેલો મારા. તો એ ડુંગરની અંદર મને ગોતવા મારા મધર, મારા નાની, એ લોકોને ગોતવા આવવું પડતું. કારણ કે ઘણી બધી વાર એવું બનતું કે હું બેઠી ગયો તો મને એનો ખ્યાલ ન રહેતો. અને પછી બહુ પાછળથી જ્યારે થિયોરિટિકલી મને સમજાણું તો એ એક સહજ ધ્યાન હતું. પ્રભાવિત જીવનમાં કોઈ દિવસ કોઈથી નથી થયો. પણ 5 વર્ષની મારી ઉંમર હતી ત્યારે હિમાલયના એક સંત સિદ્ધ પુરુષ હતા, પ્રેમ નારાયણગીરી. અને એ શિયાળાની અંદર એ લોકો વધારે ઠંડી ત્યાં ઋષિકેશથી આવું. ત્યારે જે કંઈ પણ છું તો મને એવું લાગે છે કે એમની એ બાળપણમાં મારી ઉપર પડેલી નજરના કારણે. મેં ઘણી વાર જોયા છે તમને મંદિરે જતા, આરતી કરતા, પગે લાગતા, પણ ઘણી વાર તમારી વાતો ધાર્મિકતાથી થોડીક વિમુખ હોય, જુદી હોય છે. તમે એથિસ્ટ છો કે ભગવાનમાં માનો છો? અને આ શરીરથી વિરાટ અને આ શરીરથી સનાતન શાશ્વત કોઈ મંદિરનું હોવું શક્ય નથી. આ શરીરને કારણે મંદિરની અવધારણ આવી છે. આ બોડીને કારણે મંદિર બનાવવામાં આવ્યું છે. આ અમારું પ્રેમ ફાઉન્ડેશન કોઈ જાતના ફંડ ફાળા, કોઈ જાતનું ઉઘરાણા એવું કર્યા વગર સ્વૈચ્છિક અમારી સાથે જોડાયેલા સહયોગીઓ દરેક પોતાનો જે એમને લાગે એ હિસ્સો કાઢે છે. અને એનાથી જે રૂપિયા એકત્રિત થાય છે એની જરૂરતમંદ લોકોની, વિદ્યાર્થીઓની ફી, જરૂરતમંદ લોકોને પુસ્તકો, જેને જે પ્રકારની જરૂર છે. ખાસ કરીને અમે એજ્યુકેશન ઉપર થોડું વધારે ભાર દઈએ છીએ. અમે સોસાયટીમાં રહીએ છીએ એટલે સોસાયટી માટે વી હેવ ટુ પ્રભાતે ધ્યાન નામનો એક કાર્યક્રમ કર્યો, જેની અંદર બધા પ્રાચીન ભજનો, નરસિંહ મહેતા, ગંગા સતી, જે લોકોના પ્રાચીન સવારના ભજનો હતા, પ્રભાતિયા. તમે સિંહ કેમ પાછળ નથી લગાડતા? કારણ કે અત્યારે જે ક્ષત્રિય નથી એ પણ સિંહ લગાડે છે, અને તમે તો ઓરિજિનલ ક્ષત્રિય છો, ઝાલા રાણા, તો પણ સિંહ નથી લગાડતા. શું કારણ છે? કોઈનામાંથી કઈ શીખવું હોત તો હું મારામાંથી શું શીખીશ ભાઈ? હું ગંગા સતીના ભજનોથી પ્રેરિત થઈ શકું કે કંઈક અંદર છે, પણ ગંગા સતીના ભજનોને હું જીવી ન શકું. એ ગંગા સતીનો વિષય છે. એમને જીવેલા છે, એ બોલ્યા છે. રોગ ભગાડવા માટે તો આયુર્વેદ છે. જી, ભારતે ઘણી બધી અલગ અલગ વિભાગો સંશોધન કર્યું છે. એટલે જ્યારે તમને શારીરિક પીડા હોય તો યોગ એની માટે નથી. સૌથી મોટો રોગ એ ભવરોગ એવું કીધું છે આયુર્વેદમાં. એટલે કે આ જીવન છે એ સૌથી મોટો રોગ છે. અને એની માટેનો વૈદ્ય કીધું છે વૈદ્યો નારાયણો હરિ. માની લો કે તમે હિન્દુ છો તો તમે શિખાસૂત્ર ધારણ કરશો, તમે તિલક ચાંદલા કરશો, તમે કોઈ વિશેષ મંદિરોમાં વિશેષ દેવી દેવતાઓની ઉપાસના કરશો. તમે મુસલમાન છો તો તમે ચોક્કસ પ્રકારની ટોપી પહેરશો, ચોક્કસ પ્રકારની દાઢી રાખશો, ચોક્કસ પ્રકારના કપડાં પહેરશો અને મસ્જિદની અંદર જઈ તમારી બંદગી કરશો. તમે ક્રિશ્ચિયન છો તો તમે ચોક્કસ પ્રકારનો ક્રોસ પહેરશો. ગિરજાઘરની અંદર જઈને તમે તમારી પ્રાર્થના ઉપાસના કરશો. મોટા રાજકારણીઓ હોય, ઉદ્યોગપતિ હોય, મોટા અધિકારીઓ હોય, જે તેના ક્ષેત્રમાં આગળ છે, શું પ્રેરણા મેળવે છે કે તે તમને નતમસ્તક થઈ જાય છે? સમત્વ યોગ ઉચ્ચતે. સમાનતા જેવો કોઈ યોગ નથી. શું તમે કૃષ્ણને કોઈ ભગવા કપડામાં જોઈએ? ક્યારે? કૃષ્ણ માટે એક શબ્દ છે, શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ, જેને તમે ગુરુ કહો છો. એ પોતાની ગાદીની પરંપરાને સંભાળીને બેઠેલા વ્યવસ્થાપકો છે. આ સીધી ગુજરાતી ભાષામાં વાત કરું. જીસસ ક્રાઇસ્ટ છે તો એમને એમના વિસ્તારની અંદર પહેરાતા કપડાં પહેર્યા. વસ્ત્રો ને ગેટઅપ ને ગુરુને શું લાગે વળગે ભાઈ? રૂઢિ ચુસ્ત એટલે શું, અને સંસ્કારો એટલે શું, અને માન મર્યાદા અને મોભો એટલે શું? તમારા દેશમાં ખજુરાહોના શિલ્પો શું અમેરિકન આવીને કંડારી ગયા છે? તમને ખબર છે આ લગ્ન સંસ્થાનો જન્મ કેમ થયો છે? નશો કરેલી કોઈ પણ વ્યક્તિ એની જુબાની નામદાર કોર્ટ માન્ય રાખતી નથી. ખુશ મારું આવનારું પુસ્તક છે, અપકમિંગ બુક, એ આખું જ મેં મોબાઈલમાં લખ્યું છે. આ શબ્દ છે મગજનો સડો. રાજ પરિવાર એ પૂર્વ શાસકો છે જેમણે 1947 સુધી આ સમગ્ર ભારતને એક સારી શાસન વ્યવસ્થા આપી હતી. અત્યારના રાજનેતાઓ છે એ રૂલર છે. એ હવે અત્યારના સમયની શાસન પ્રણાલીની ઘડે છે. એક રૂલર છે, એક રોયલ છે, એક પરિવાર જે છે એ પરિવારે હજારો વર્ષો સુધી સમાજને એક પ્રણાલી આપી, એક શાસન, એક વ્યવસ્થા, એક નિયમાવલી, એક નીતિ આપી. જો કૃષ્ણકુમાર સિંહજી જેવો નેતા હોય
કૃષ્ણકુમારસિંહજી જેવા બધા રાજાઓ હા તો લોકશાહી શ્રેષ્ઠ છે. જી જો કૃષ્ણકુમારસિંહજી જેવા નેતાઓ હોય તો તો અને માત્ર તો જો કૃષ્ણકુમારસિંહજી જેવા હોય હશે અને રહેશે તો લોકશાહીની ઉંમર ટકશે. જો ચૂકશે તો લોકશાહી જશે. કોઈ પણ પ્રકારની લલચામણી, લોભામણી, ઓફરો દ્વારા પ્રજાને એટ્રેક્ટ કરે એ નેતા નથી. નાડીશાસ્ત્ર મુજબ હા આ કાનના બુટીની નીચે છેદન કરવાથી જી ત્યાં એ રોગની અંદર શમન થાય છે. હા આજનું શિક્ષણ સારું છે, કારણ કે આજના જી. શિક્ષણને દરેક જાતિ, દરેક વર્ગના લોકો પોતાની યોગ્યતા અને પોતાની સ્કિલના આધાર ઉપર મેળવી શકે છે. મને તો જે મેં કહેતા આંખન દેખી, જી મને બરોબર સામે દેખાય અને મારા અનુભવમાં ઉતરે અને નિતાંત સત્ય હોય જી અને વાસ્તવિક વાત હોય, આટલે હું બોલું. મોક્ષ અને પુનર્જન્મ એ કેટલું સત્ય? યોગ ગુરુને ગુસ્સો આવે ખરા, અને આવે તો શું કરે? ખૂબ આવે અને અભિવ્યક્ત કરવું અને ખીજાઈ લો, બહુ જી. હરખી રીતે ખીજાઈ લો. યોગ ગુરુનો ગુસ્સો શું કામ ન આવે ભાઈ? આજની પેઢી ભૂવા ભરાડીમાં વધુ માને છે અને એને જ ભગવાન માની લે છે. શું કહેશો આ પેઢીને? દાદુ દુનિયા બાવળી હા પૂજે ભોમિયા ભૂત, જો ખુદ મરકે ચલે ઉનસે માંગે પુત. જી હોટલમાં પ્રવેશ કરીને જેમના હાથે પહેલી ચા પીવું છું એ અમૃતભાઈ દલિત છે, જી અને અમૃતભાઈ દલિત જ્ઞાતિમાંથી આવે છે. મારી માટે એ અમૃતભાઈ છે. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું છું આપનો મિત્ર ખુશભા ગઢવી અને આજના મોંઘેરા મહેમાન માટે હેપી ગઢવી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારા સંઘર્ષ પોડકાસ્ટમાં. આજે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે તમારા મનમાં પડેલી કંઈક ને કંઈક અંશે મનોભાર, ચિંતા, સ્ટ્રેસ, દબાણ એને થોડું હળવું પાડશે. આમ તો ગણો ને તેને દૂર જ કરશે અને સારું માર્ગદર્શન પૂરું પાડશે. સમાજ ઘડતરની વાતું, સમાજ જીવતરની વાતું, સારું તમને માર્ગદર્શન પૂરું પાડશે. એવા પ્રેમ યોગ ફાઉન્ડેશનના ફાઉન્ડર, એક આધ્યાત્મિક ગુરુ, એક યોગ ગુરુ અને એક શબ્દ હજી ઉમેરીશ, એક માર્ગદર્શક ગુરુ શ્રી રણધીરજી ઝાલા આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે ઝાલાજી અમારા સંઘર્ષ પોડકાસ્ટમાં. ધન્યવાદ. આજે આપણે ઘણી વાતો કરવી છે, પણ શરૂઆત આપના જીવનથી કરી. એમાં અમારા પોડકાસ્ટનું નામ સંઘર્ષ પોડકાસ્ટ છે. તમારા જીવનમાં તમે કેટલો સંઘર્ષ કર્યો અને સંઘર્ષની વ્યાખ્યા આપ શું પૂરી પાડો? ખુશ એક ગીત છે, જી બહુ સરસ ગીત છે. જીવન એક સંઘર્ષ છે અને જેના જીવનમાં સંઘર્ષ નથી એ જીવન નથી. જીવનનું ઘડતર કરનારું કોઈ તત્વ હોય તો સંઘર્ષ છે. જી અને સંઘર્ષ એટલે તમારા જીવનના વિવિધ પાસાઓને એક ચળકાટ, જી એક પ્રકાશ, એક ઘાટ આપનારું એક તત્વ છે. અને સંઘર્ષનો સહજ સ્વીકાર કરીએ એ વ્યક્તિનું જીવન સફળ અને સાર્થક આ જી. બેઉ થાય છે. એટલે સંઘર્ષ વિહીન જીવન વ્યર્થ છે અને સંઘર્ષમય જીવન છે. અને એ સંઘર્ષમાં સંતુલિત રહી અને તમે તમારા જીવનના પ્રવાહની સાથે વહેતા રહો તો અવશ્ય તમારા જીવનને એક સુંદર મજાનો ઘાટ, એક સુંદર મજાનો આકાર મળે છે. એટલે જીવનનું સંઘર્ષમાં હોવું ખૂબ અનિવાર્ય છે. તમારું બાળપણ, તમારું પ્રારંભિક જીવન, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને શિક્ષણ વિશે વિસ્તૃત જાણવું છે. સ્કૂલમાં બેઠા પહેલા મને વાંચતા આવડતું હતું. બાલ મંદિરમાં જતા પહેલા હું વાંચતા લખતા શીખી ગયેલો. આશ્ચર્ય લાગશે પણ સાચી વાત છે. અને ગીતાબેન કરીને ટીચર હતા અમારા, જી અત્યારે સિહોરમાં છે, નિવૃત્ત જીવન ગાળે છે. જી અને બીજા ધોરણની કે પહેલા ધોરણની અંદર હું બેઠો રહેતો અને ક્લાસમાં બાકીના લોકોને ભણવાનું ચાલુ, એટલે ઘણા પૂછે કે આ કેમ બેઠેલો છે? ત્યારે બેન કહેતા કે પૂરું કરીને બેઠેલો. એટલે વાંચવાનો મને બહુ જ નાનપણથી શોખ હતો. એના હિસાબે હું અભ્યાસક્રમ છે એ વેકેશનમાં જ પૂરો કરી લેતો મારો. જી એટલે સ્કૂલની અંદર લગભગ મારે કરવાનું કાંઈ રહેતું નહીં. મારા ફાધર રેલવેના કર્મચારી હતા, એટલે દર 5 વર્ષે એમની બદલી થતી રહેતી. એટલે એવી રીતના જીવન કોઈ જગ્યાએ આમ જોડાઈને કે જડાઈને રહ્યું નહીં. જી જીવનને એક પ્રવાહ મળ્યો, ગતિ મળી. એમની બદલીની સાથે સાથે નવા સંજોગો, નવા લોકો, નવું સ્થળ, નવી પરિસ્થિતિ, નવો સમય, એ બધાની સાથે એડજસ્ટ થવાની એક પ્રેરણા મળી. ખરેખર એ અત્યારે સમજાય છે કે ક્યાંય જીવનમાં જડતા નહીં આવી
દરેક લોકોને સ્વીકાર કરી શકીએ, દરેક પરિસ્થિતિને સ્વીકાર કરી શકીએ, દરેક બાબતોનો સ્વીકાર કરી શકીએ, તો સ્વીકૃતિનો ભાવ છે એ આ સતત નિરંતર થતી બદલીના કારણે જીવનમાં આવ્યું. જી એટલે એ પણ મને ફાયદા મળ્યું. એમનું દર 5 વર્ષે જે બદલી થતી રહેતી એના હિસાબે જીવનને ક્યાંય રોકાવાનો ચાન્સ ન મળ્યો. એ બહુ સદુપયોગ થયો એમ કહું તો પણ ચાલે એ વસ્તુનો. પેલા કયા વ્યવસાય સાથે જોડાયા હતા અને હાલ કયા વ્યવસાય સાથે સંકળાયા છો? હું અહીંયા ભાવનગરમાં જી કોલેજનો અભ્યાસ કરવા માટે આવેલો હતો, અને પછી એવું હતું કે કોલેજ કાળ પૂરો થાય પછી ભાવનગર છોડીને જવું નહીં. એટલે કોલેજ ચાલુ હતી એ દરમિયાન હું અલંગની અંદર કામે લાગી ગયેલો, અને કોલેજ પૂરી થઈ પછી આપણી જે જ્યુબિલી હોટેલ છે અત્યારે પણ ચાલુ છે, એની અંદર રિસેપ્શન વિભાગની અંદર હું કામ ઉપર લાગ્યો. અને ત્યારબાદ મારા અનુભવના આધારે નીલમબાગમાં વેકેન્સી હતી, તો નીલમબાગ પેલેસના રિસેપ્શન વિભાગમાં હું જોડાણો, અને છેલ્લા 28 વર્ષથી હું નીલમબાગની સાથે કાર્યરત છું. હોટલ લાઈનનો લગભગ મને 28 વર્ષનો બહોળો અનુભવ છે, અને હું એ જ વ્યવસાયની સાથે જોડાયેલો. યોગ પ્રત્યેની જિજ્ઞાસા કઈ રીતે જાગી? બાળપણથી પણ એ પ્રેરણા ક્યાંથી મળી? ઘણી વસ્તુની પ્રેરણા ન હોય, ઘણી વસ્તુનો અનુભવ થતો હોય આપણને, એટલે કોઈ પ્રેરક બળ કદાચ ન પણ હોય, એવું પણ બને. પણ મને બહુ નાનપણની અંદર જેને કહેવાય કે સ્થિરતા, કોઈ પણ જગ્યાએ બેઠો હોઉં તો બરોબર સ્થિર થઈ જવાના એક્સપિરિયન્સ બહુ નાનપણથી થતા. મારું ઘણું ખરું નાનપણ ભાવનગરથી નજીકનું ગામ છે ચમારડી, પહાડી વિસ્તાર છે. મારું મોસાળનું ગામ છે, ત્યાં ઘણો ખરો સમય વીતેલો. મારા ફાધર ધોળામાં એમનું બદલી થયેલી હતી, એટલે ચમારડી એની નજદીક હતું, એટલે મારો ઘણો ખરો સમય ત્યાં ચમારડી વીતેલો. તો એ ડુંગરની અંદર મને ગોતવા, મારા મધર, મારા નાની, એ લોકોને ગોતવા આવવું પડતું, કારણ કે ઘણી બધી વાર એવું બનતું કે હું બેઠી ગયો હતો તો મને એનો ખ્યાલ ન રહેતો. અને પછી બહુ પાછળથી જ્યારે થિયોરિટિકલી મને સમજાણું તો એ એક સહજ ધ્યાન હતું, અને એ સહજ ધ્યાનને લઈને આજે અમે જે પ્રેમયોગ ફાઉન્ડેશન જે ધ્યાન લઈને નીકળ્યા છીએ, એ ધ્યાનને અમે સહજ ધ્યાન નામ આપ્યું છે. કારણ કે ધ્યાન તો તમારી અંદરની પડેલી એક સાહજિક અવસ્થા છે, અને એ સાહજિક અવસ્થા સુધી તમારે પહોંચવાનું છે, અને એ દરેકની અંદર એક સરખી પડેલી છે. ઠીક છે, આપણે ત્યાં પહોંચવા માટેના ઈચ્છા નથી કરતા કે પ્રયાસ નથી કરતા, પણ એ સહજ અવસ્થા સુધી પહોંચવું એ પ્રક્રિયાને આપણે સહજ ધ્યાન નામ આપ્યું. કોઈને ગુરુ માનો, કોઈથી પ્રભાવિત થયા ખરા? પ્રભાવિત જીવનમાં કોઈ દિવસ કોઈથી નથી થયો, પણ 5 વર્ષની મારી ઉંમર હતી ત્યારે હિમાલયના એક સંત સિદ્ધ પુરુષ હતા, પ્રેમ નારાયણગીરી, અને એ શિયાળાની અંદર એ લોકો વધારે ઠંડી ત્યાં ઋષિકેશથી આવતા. ઋષિકેશ કૈલાશ આશ્રમ છે, ઋષિકેશ બસ સ્ટેન્ડની સામે આજે પણ આશ્રમ છે. તો કૈલાશ આશ્રમના પોતે પ્રેમ નારાયણગીરી સંત હતા, હિન્દી ભાષી સંત હતા, અને શિયાળાના સમયમાં આ લોકો મેદાની એરિયામાં, એટલે કે નીચેના વિસ્તારમાં આવી જાય, અને એવા એક શિયાળો ગાળવા માટે પ્રેમ નારાયણગીરી ચમારડી પધારેલા. ત્યાં ફૂલવાડી કરીને એક આશ્રમ છે, જેની અંદર આવી રીતના સંતો ઉતરતા હોય. તો મારી 5 વર્ષની ઉંમરમાં એમને મારા મામા, એક કૌટુંબિક મામા છે જયવતસિંહ, હવે તો નથી, પણ એમની સાથે કહેવડાવ્યું કે તારો જે ભાણું છે એને તું બોલા, મારે એને દીક્ષા આપી છે. એટલે મને 5 વર્ષની ઉંમરે એમને મંત્ર દીક્ષા આપી, અને મારા નાની એ વખતની પરંપરા પ્રમાણે ગુરુની પાસે ખાલી હાથે ન જવાય, એટલે શ્રીફળ ને નાળિયેરનો પડો ને 5 રૂપિયા કે 11 રૂપિયા એવું કંઈક મને આપેલું, ને એ પછી મેં એમને ત્યાં ધર્યું, ને એમને મને દીક્ષા મંત્ર આપ્યો. પણ એ એમની જે નજર પડી ગઈ, એ નજરથી મને આ યોગ સાધ્ય થયો હોય, અથવા તો હું અત્યારે જે કંઈ પણ છું, તો મને એવું લાગે છે કે એમની એ બાળપણમાં મારી ઉપર પડેલી નજરના કારણે. મેં ઘણી વાર જોયા છે તમને મંદિરે જતા, આરતી કરતા, પગે લાગતા, પણ ઘણી વાર તમારી વાતો ધાર્મિકતાથી થોડીક વિમુખ હોય, જુદી હોય છે. તમે એથિસ્ટ છો કે ભગવાનમાં માનો છો? ભગવાન માનવાનો વિષય નથી, ભગવાન જાણવાનો વિષય છે. અને જે લોકો જાણવા માટે અક્ષમ છે એ લોકો માની લેતા હોય છે, અને એવડો બહુ મોટો વર્ગ છે, 99.99% લોકોનો વર્ગ છે જે ભગવાનને માને છે. એટલે એ વર્ગને સામે નહીં કરવા માટે હું પણ ક્યારેક મંદિરે જતો હોઉં છું, કારણ કે આ શરીરથી મોટું
અને આ શરીરથી વિરાટ અને આ શરીરથી સનાતન શાશ્વત કોઈ મંદિરનું હોવું શક્ય નથી. આ શરીરને કારણે મંદિરની અવધારણા આવી છે. જી. આ બોડીને કારણે મંદિર બનાવવામાં આવ્યું છે. હા. બોડીના વિવિધ વિભાગો એ મંદિરની અંદર છે. જી. અને આ શરીરની અંદર જે ચેતના શક્તિ રમી રહી છે એ પરમાત્મા છે, એ જ આત્મા છે. હું આ અનુભવપૂર્વક જાણું છું, હું માનતો નથી કાંઈ. જી. અને બહુ મોટો માનવા વાળો વર્ગ હોય તો હું કોઈની માન્યતાઓ તોડવા પણ નથી માંગતો. એટલે જી. ક્યારેક હું જઈ આવતો હતો, પણ મને ખબર છે કે ભગવાન આ શરીરની અંદર છે અને એ અનુભવપૂર્વક મેં ખોજેલો છે અને એને હું જાણું છું. વાહ. પ્રેમયોગ ફાઉન્ડેશન ક્યારે અને કેમ બનાવ્યું અને શું શું પ્રવૃત્તિ કરે છે પ્રેમયોગ ફાઉન્ડેશન? પ્રેમયોગ ફાઉન્ડેશન અમારા બધા સહયોગીઓ અમારી સાથે જોડાયેલા યોગના નિરપેક્ષ કાર્ય માટે જોડાયેલો બહુ બહોળો વર્ગ છે. જી. એમને બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક સંસ્થા નિર્માણ કરવું જોઈએ, જે આપણે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય સંસ્થાના નેજા તળે કરીએ. એટલે 2020ની અંદર આ પ્રેમયોગ ફાઉન્ડેશનનું જી. નિર્માણ કરવામાં આવ્યું. જે મારા ગુરુ પ્રેમનારાયણ ગિરી છે, એમના નામનો શબ્દ પ્રેમ હા. અને જે યોગ છે, ધ્યાન, એ બેઉનો કોમ્બો કરી અને પ્રેમયોગ ફાઉન્ડેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા અમે જી. ધ્યાનનું કાર્યાલય નીકળીએ છીએ, પરંતુ ધ્યાન સિવાય પણ સમાજમાં બહુ બધી જરૂરતો છે. અને આ અમારું પ્રેમયોગ ફાઉન્ડેશન કોઈ જાતના ફંડ ફાળા, કોઈ જાતનું ઉઘરાણા એવું કર્યા વગર સ્વૈચ્છિક અમારી સાથે જોડાયેલા સહયોગીઓ દરેક પોતાનો જે એમને લાગે એ હિસ્સો કાઢે છે અને એનાથી જે રૂપિયા એકત્રિત થાય છે એની જરૂરતમંદ લોકોની, વિદ્યાર્થીઓની ફી, જરૂરતમંદ લોકોને પુસ્તકો, જેને જે પ્રકારની જરૂર છે, ખાસ કરીને અમે એજ્યુકેશન ઉપર થોડું વધારે ભાર દઈએ છીએ, કારણ કે વિદ્યાદાન મહાદાન છે. એટલે ધ્યાનની સાથોસાથ અમે આવું પણ સામાજિક, કારણ કે અમે સમાજમાં રહેનારા પ્રાણીઓ છીએ, સામાજિક પ્રાણી છીએ, એટલે બહુ બધું આમ યોગી અને જંગલ ને દૂર ડિસઅટેચ એવું અમારું કામ નથી. અમે સોસાયટીની વચ્ચે છીએ, સોસાયટીની વચ્ચે રહીને ધ્યાન કરીએ છીએ, સોસાયટીની વચ્ચે રહી કાર્યરત રહી કમાણી કરી, એમાંથી પૈસા કાઢી, એ પૈસા એકત્રિત કરી, એ ભંડોળ યોગ્ય લોકોને યોગ્ય જગ્યાએ જાય એની માટે પણ અમે સાથે સાથે કાર્ય, કારણ કે અમે સોસાયટીમાં રહીએ છીએ એટલે સોસાયટી માટે વી હેવ ટુ ડુ સમથિંગ. અને આપણા શરીર છે, આપણી પાસે આપણું બોડી છે, તો આપણી અંદર જે એનર્જી છે, એનર્જી માટે પણ કંઈક કરવું પડે. એટલે ધ્યાન પણ કરીએ છીએ અને ધ્યાન પણ રાખીએ છીએ. વડોદરા ખાતે પ્રેમયોગ ફાઉન્ડેશન દર વખતે શરદોત્સવ કાર્યક્રમ કરે છે. તે દિવસે શું શું પ્રવૃત્તિઓ થાય છે? ધ્યાન અને ગુરુ પૂજન પણ કરે છે ને તે દિવસે? એ તમે એમને પૂછજો જે લોકો કરે છે. આપે ભાવનગરમાં પ્રભાતે ધ્યાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તે દિવસે પ્રભાતિયા પણ રાખ્યા હતા અને ભાવનગરે ખૂબ જ માણ્યું હતું. આવા સારા વિચારો, આ પ્રેરણાદાયી વિચારો ક્યાંથી મળે છે? પ્રભાતે ધ્યાનનો કન્સેપ્ટ અમારા પ્રેમયોગ ફાઉન્ડેશનના એક સહયોગી છે અજીતદાનજી ગઢવી, જે TV9 સાથે જોડાયેલા છે, અને એમને કીધું કે આપણે ધ્યાન એકલું નથી રાખવું, પણ અત્યારની સંસ્કૃત સમયમાં, પ્રાચીન સમયમાં જે રાગ મોર્નિંગ અથવા તો સવારની જે શરૂઆત થતી મંગળ ગીતોને લઈને, જેને આપણે પ્રભાતિયા કહીએ છીએ, તો પ્રભાતિયા વિસરાતી સંસ્કૃતિ છે. તો પ્રભાતિયા અને ધ્યાન આ બેઉનો સમન્વય કરી અને કોઈ કાર્યક્રમ ગોઠવીએ. એટલે આ કાર્યક્રમનો મૂળ વિચાર છે અજીતદાનજી ગઢવીનો હતો. અને એ પછી અમે લોકોએ પ્રભાતે ધ્યાન નામનો એક કાર્યક્રમ કર્યો, જેની અંદર બધા પ્રાચીન ભજનો, નરસિંહ મહેતા, ગંગા સતી, જે લોકોના પ્રાચીન સવારના ભજનો હતા પ્રભાતિયા, એ અને ત્યારબાદ ધ્યાન, એવો બહુ સરસ અને લોકોને બહુ ગમ્યો હતો, બહુ મજા આવી હતી બધાને. એવો કાર્યક્રમનું બીજ છે, વિચાર બીજ, એ અજીતદાન ગઢવીનું હતું. આ બધાનો એક સવાલ હોય છે કે તમે સિંહ કેમ પાછળ નથી લગાડતા? કારણ કે અત્યારે જે ક્ષત્રિય નથી એ પણ સિંહ લગાડે છે, અને તમે તો ઓરિજિનલ ક્ષત્રિય છો, ઝાલા રાણા, તો પણ સિંહ નથી લગાડતા. શું કારણ છે? હું માનવ છું સૌથી પહેલા, અને સિંહ એક જીવનશૈલી છે. સિંહ લગાડવું એની કરતા જીવવું બહેતર છે. અને કોઈને પરંપરામાં આવતું હોય ને કોઈ લગાડે તો એ સારી વાત છે, કંઈ આપણે ઓબ્જેક્શન નથી. કોઈ કેમ સિંહ લગાડે છે કે નથી લગાડતું, આ તો વ્યક્તિગત બાબત છે. પણ તમે મહાવીર, શ્રીરામ, કૃષ્ણ, આ બધા ક્ષત્રિયો છે, અને એ લોકોના નામમાં ક્યાંય સિંહ નથી આવતું. શિવાજીના નામમાં સિંહ નથી, પ્રતાપ
જે આપણે બોલીએ છીએ હા. રાણા સાંગા, તમે જે લોકોએ ભારતમાં વિધર્મીઓથી બચાવવા માટે, એ આક્રમણકારીઓથી બચાવવા માટે ભારતને રક્ષણ કરવામાં જે લોકો કાર્યરત હતા, તો રાણા સાંગાની પાછળ ક્યાંય તમે સિંહ જોયું? ના ના રાણા પ્રતાપ પાછળ? ના. અચ્છા, તો શું એમને કોઈ કાયરતાપૂર્ણ કાર્યો કર્યા હતા? ના ના. આ સિંહ નામના શબ્દની શરૂઆત શાક્ય સિંહ એટલે કે ભગવાન બુદ્ધ જ્યારે બુદ્ધત્વને ઉપલબ્ધ થયા, જી. અને ખરેખર તો સિંહત્વ ભરું કાર્ય એ છે તમારા શરીરની અંદર રહેલી સુષુપ્ત શક્તિને શોધી, એ સુષુપ્ત શક્તિ સુધી તમારી જાતને લઈ જવી, અને સુષુપ્ત શક્તિનું ઉજાગરણ કરી, એ સુષુપ્ત શક્તિને સશક્ત કરી જી. અને બીજાને એ તરફ વાળવા, પ્રેરવા, એ સિંહત્વ ભર્યું કાર્ય છે. અને એટલે ભગવાન બુદ્ધને શાક્ય સિંહ એવા નામથી સંબોધિત કરવામાં આવેલા. અને આ સિંહની શરૂઆત ઘણા ખરાને ખબર હશે કે મને ખબર નથી, પણ આ સિંહ શબ્દ નામની પાછળ લગાડવાની શરૂઆત ભગવાન બુદ્ધના નામથી થયેલી છે. અને આ સિંહત્વ ભર્યું જીવન હોય તો સિંહ લગાડવાની જરૂર નથી, અને બાકી જેમને પરંપરામાં આવતું હોય અને લગાડે તો કઈ ખોટું પણ નથી. હા, આપણે પેલા વાત થઈ પ્રભાતિયાની. આજના સમયમાં ગંગા સતીના પ્રભાતિયા કંઈક ઊંડી શીખ આપે છે, અને એમાં પણ તર્ક રહેલું છે, અને આપની વાતોમાં પણ તર્કસંગત હોય છે. તો આપે એ પ્રભાતિયામાંથી શું શીખ્યા? જો કોઈનામાંથી કઈ શીખવું હોત તો હું મારામાંથી શું શીખીશ ભાઈ? મારી પાસે હું છું, મારા અનુભવો છે, હું ક્યાંકથી પ્રેરિત થઈ શકું. હું ગંગા સતીના ભજનોથી પ્રેરિત થઈ શકું કે કંઈક અંદર છે, પણ ગંગા સતીના ભજનોને હું જીવી ન શકું, એ ગંગા સતીનો વિષય છે. એમને જીવેલા છે એ બોલ્યા છે. ગંગા સતી જે જીવ્યા છે એ એમનું કવન છે, એ એમના જીવનમાંથી પ્રગટ થયું છે. મારી માટે જરાય કામનું નથી સિવાય પ્રેરણા સ્થાન. મારી માટે કામનું છે મારા અનુભવ. મને શું સમજાણું, હું શું જીવનમાંથી શીખ્યો, આટલું મારી માટે કામનું છે. બીજા કોઈનું કંઈ પણ કોઈની માટે કાંઈ કામનું નથી સિવાય પ્રેરણા. વાહ. યોગથી રોગ ભાગે અને યોગથી તેજ વધે, એ કેટલું સાર્થક, અને યોગનું જીવનમાં કેટલું મહત્વ, ધ્યાનનું કેટલું મહત્વ? રોગ ભગાડવા માટે તો આયુર્વેદ છે. જી. ભારતે ઘણી બધી અલગ અલગ વિભાગો સંશોધન કર્યું છે. એટલે જ્યારે તમને શારીરિક પીડા હોય તો યોગ એની માટે નથી. પહેલી વાત, આ બહુ સામાન્ય જનસામાન્યને એટ્રેક્ટ કરવા માટે ઘણા બધા આ ટ્રીકો અપનાવતા હોય છે કે યોગથી રોગ ભાગે. ખરેખર રોગ ભગાડવા માટે મેડિકલ સાયન્સ છે, આયુર્વેદ છે, તમારી આહાર વિહાર, તમારી 3 ઋતુઓ, તમારી અંદરના 3 દોષ, કફ, વાત, પિત્ત, આ બધાનું સંતુલન જાળવવા માટે તમારી જીવનશૈલી હોવી જરૂરી છે. અને આ તમારી જીવનશૈલીમાં વાત, પિત્ત અને કફ બગડે તો રોગ આવે, અને આ રોગ આવે એનો ઉપાય આયુર્વેદમાં છે. અને સૌથી મોટો રોગ એ ભવરોગ એવું કીધું છે આયુર્વેદમાં. એટલે કે આ જીવન છે એ સૌથી મોટો રોગ છે. અને આ રોગને જીવન છે એટલે રોગ છે, બીમારી છે. જીવન ન હોય તો બીમારી નથી. આ જીવનને રોગ કીધો છે આયુર્વેદમાં. અને આ ભવરોગ ને મટાડવા માટે, આ ભવરોગથી ઉપર જવા માટે, બચવા માટેનો ઉપાય કીધો છે ધ્યાન. અને એની માટેનો વૈદ્ય કીધું છે વૈદ્યો નારાયણો હરિ. આ યોગ છે એ તમારે જીવન મરણના ચક્ર, તમારે તમારી આંતરિક સંતુલન, તમારા જીવનને બહુ સુંદર, સકારાત્મક, સારી રીતે જીવવા માટે, સાર્થકતાથી જીવવા માટે છે. અને જીવ્યા પછી જીવન મુક્ત થવા માટે છે. એટલે યોગનું કામ બીજું છે, રોગનું કામ આયુર્વેદનું છે, મેડિકલ સાયન્સનું છે, ડોક્ટરનું છે. એટલે આ બેઉને ભેગું નહીં કરીએ જેથી કરીને લોકો ભરમાય નહીં. આધ્યાત્મિકતા અને ધાર્મિકતામાં શું તફાવત છે? આધ્યાત્મિકતા એ વ્યક્તિની અંદરનો આંતરિક અનુભવોનો વિષય છે. ધાર્મિકતા એ બહારી વિષય છે, બહારી ક્રિયાકાંડોનો વિષય છે. માની લો કે તમે હિન્દુ છો તો તમે શિખાસૂત્ર ધારણ કરશો, તમે તિલક ચાંદલા કરશો, તમે કોઈ વિશેષ મંદિરોમાં વિશેષ દેવી દેવતાઓની ઉપાસના કરશો. તમે મુસલમાન છો તો તમે ચોક્કસ પ્રકારની ટોપી પહેરશો, ચોક્કસ પ્રકારની દાઢી રાખશો, ચોક્કસ પ્રકારના કપડાં પહેરશો, અને મસ્જિદની અંદર જઈ તમારી બંદગી કરશો. તમે ક્રિશ્ચિયન છો તો તમે ચોક્કસ પ્રકારનો ક્રોસ પહેરશો. ગિરજાઘરની અંદર જઈને તમે તમારી પ્રાર્થના ઉપાસના કરશો. આ ધાર્મિકતા છે. આધ્યાત્મિક વ્યક્તિનું મંદિર
એ પોતાની અંદર રહેલી ઉર્જા છે, પોતે પોતાની આંતરિક અનુભવોને ઓળખે છે. આધ્યાત્મિક વ્યક્તિ પોતાની અંદર જવાની વાત કરે છે અને આધ્યાત્મિક વ્યક્તિ માનવ માત્ર માટેની વાત કરે છે. હા. ધાર્મિક વ્યક્તિ પોતાના સમુદાય, ધાર્મિક સમુદાયને માનનારા લોકોની વાત કરે છે, જે વિભાજનકારી છે. આધ્યાત્મ છે એ વસુધૈવ કુટુંબકમ નામનો જે આપણો હા. સંદેશો છે, એ સમગ્ર વિશ્વને એક કુટુંબ સમજે છે. એ આધ્યાત્મિક ઊંડાણ ઉપર ગયેલા કોઈ વ્યક્તિના દ્વારા નીકળેલા વાક્યો છે. અને ધાર્મિક લોકો છે એ એકબીજાને અલગ કરી શકે છે, કારણ કે એની અંદરની ઉપાસના, ઉપચાર, એમના ઉપદેશો એકબીજાથી વિરોધ હોય છે અને એકબીજાને સાથે સાંકળી અને એક જીવન જીવવા નહીં દેનારા હોય છે. ધાર્મિકતા અને આધ્યાત્મિકતા બે અલગ અલગ વસ્તુ. આજના સમયમાં દેખાવની ભક્તિ વધી રહી છે, શું કહેશો? હવે કરનારાને જ પૂછો. લોકો આપની પાસે મોટા મોટા પ્રેરણા લેવા આવતા હોય, મોટા રાજકારણીઓ હોય, ઉદ્યોગપતિ હોય, મોટા અધિકારીઓ હોય, જે તેના ક્ષેત્રમાં આગળ છે, શું પ્રેરણા મેળવે છે કે તે તમને નતમસ્તક થઈ જાય છે? હું કોઈ નતમસ્તક થાય એવી તો કોઈ બાબત નથી અને એવું ઈચ્છતો પણ નથી, કારણ કે સમત્વ યોગ ઉચ્ચતે, સમાનતા જેવો કોઈ યોગ નથી અને બધા એક સમાન છે. કોઈ પ્રેરણા લેવા પણ નથી આવતું હોતું, એવું પણ નથી હોતું. પણ ઘણીવાર ઘણી બધી બાબતોમાં, ઘણી દિશાઓમાં ક્યાંક આપણી નજર પડી જતી હોય અને એ દિશામાં આપણી નજર પડી હોય ને આપણે કંઈક વાતચીત દરમિયાન એ સજેસ્ટ કર્યું હોય કે આ નહીં આ થાય, અને ક્યારેક એ બાબત છે ક્લિક થઈ હોય, તો કોઈ વ્યક્તિને એમ લાગે કે માર્ગદર્શન સારું મળે. બસ આટલી ટૂંકી વાત છે. પ્રેરિત તો વ્યક્તિ પોતાનાથી થાય. માની લો કે કોઈને સારી વાત કીધી હોય અને એ વ્યક્તિ એ વાતને જીવનમાં ઉતારે જ નહીં. તમે વરસાદ વરસતો હોય પણ તમે ખેડીને ખેતર તૈયાર નથી કર્યું, તો વરસતા વરસાદનું મૂલ્ય શું? એમ કોઈ તમને સાચી સલાહ કે સાચી બાબત કે કોઈ સાચું માર્ગદર્શન આપ્યું હોય પણ તમે એને જીવનમાં નથી ઉતાર્યું, તો એનું મૂલ્ય શું? અને જેમને જીવનમાં કદાચ ઉતાર્યું છે અને એને સફળતા મળી છે, તો એક સંજોગ કહી શકો તમે એને, કે ભાઈ કોઈ વાત એને જીવનમાં ઉતરી ગઈ અને એમાંથી એને સફળતા મળી ગઈ, તો હું એને સંજોગ કહું છું. આપણે ગુરુ તરીકેની છબી ધારણ વિચારીએ તો આપને ભગવો દેખાય, શ્વેત કપડાં દેખાય અથવા દિગંબર દેખાય, પણ આપની વિચારશૈલી કંઈક જુદી છે. શા માટે આવું? ગુરુ અને સંતો, સાધુઓ, આ બેઉ અલગ અલગ વસ્તુ છે. શું તમે કૃષ્ણને કોઈ ભગવા કપડામાં જોયા? ક્યારે? કૃષ્ણ માટે એક શબ્દ છે, શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ છે. તમે જનક છે એ બહુ મોટા ગુરુ છે. આધ્યાત્મ જગતની અંદર જનકનું અને અષ્ટાવક્રનો સંવાદ છે, અને અષ્ટાવક્ર મહાગીતા નામનું એક અદ્ભુત પુસ્તક આપણા આધ્યાત્મ જગતની હાઈટનું પુસ્તક છે. તો શું જનકને તમે કઈ ભગવા કપડામાં જોયા? ના. જોયા? કબીરને તમે ક્યાંય ભગવા કપડામાં જોયા? ના. નાનક પોતે ખેતી કરે છે, કબીર પોતે પોતાની હાથશાળ ચલાવે છે. નરસિંહ મહેતાને ક્યાંય ભગવા કપડામાં જોયા? ફોટોમાં તો એ ભગવામાં જોઈ છે. તમે દેખાડો એમ, બાકી એમને નાગરી શૈલીના કપડાં પહેરેલા આખી જીવન. જે એમની પરંપરાગત, જે એમનું જન્મનું કુળ હતું, જ્ઞાતિ હતી, એ કપડા વસ્ત્રો ધારણ કરીને આખી જિંદગી એમને કાઢેલી. તમે ગંગા સતીને કઈ સાધુના કપડામાં જોયા? હાલ દર્શાવે છે એવું. મીરાબાઈના પણ આપણે ક્યાં જો તમે દોરો એમ દોરો, કરવા એમ કરો. ગુરુ એ એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જે વ્યક્તિ ઉપર ઉતરે છે, એ વ્યક્તિને આપણે ગુરુ કહીએ છીએ, કારણ કે ઉર્જાનો પ્રવાહ આપણને દેખાતો નથી. અને આ પ્રવાહ ગમે, આ બલ્બ છે, આ બલ્બમાં કોઈ લાલ બલ્બ હોય, કોઈ પીળો બલ્બ હોય, કોઈ સફેદ બલ્બ હોય, કોઈનો કલર અલગ અલગ હોય, પરંતુ એની પાછળનો જે ઇલેક્ટ્રિક પ્રવાહ છે, વિદ્યુતનો પ્રવાહ છે, એ એક છે. એમ એ ગુરુનો પ્રવાહ છે, એ કોઈ પણ વ્યક્તિ ઉપર ઉતરે તો એ વ્યક્તિને આપણે ગુરુ કહીએ છીએ. કોઈ કપડા, કોઈ પરંપરાના સંતો છે જેને તમે ગુરુ કહો છો, એ પોતાની ગાદીની પરંપરાને સંભાળીને બેઠેલા વ્યવસ્થાપકો છે. આ સીધી ગુજરાતી ભાષામાં વાત કરું, એ પોતાને પોતાના સદગુરુના દ્વારા મળેલી પરંપરાના વહન કરતા વ્યવસ્થાપકો છે. સદગુરુ એ એક ઘટના છે, એક સંજોગ છે, જ્યારે વૈશ્વિક ઉર્જા શક્તિ વ્યક્તિની આત્મશક્તિ ઉપર અવતરણ કરે, અને એ જે વ્યક્તિ ઉપર અવતરણ કરે એને આપણે સદગુરુ કહીએ. જીસસ ક્રાઇસ્ટ છે, તો એમને એમના વિસ્તારની અંદર પહેરાતા કપડા પહેર્યા. વસ્ત્રો ને ગેટઅપ ને ગુરુને શું લાગે વળગે ભાઈ?
સદગુરુનો અર્થ છે જે વ્યક્તિની આત્મચેતનાની ઉપર પરમાત્મ ચેતનાનો સંપર્ક, વૈશ્વિક ચેતનાનો સંપર્ક થયો છે. આ સંપર્કવાળી વ્યક્તિનું ટાઇટલ છે એ સદગુરુ. જી. અને આ વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ પણને હોઈ શકે. વસ્ત્રો, ગેટઅપ એ પોતાની ગાદી અને પરંપરાના વાહકો માટેના એક ઓળખ છે. હા. એ પોતાની પરંપરામાં ગુરુગાદી જે મળી છે એમના વ્યવસ્થાપકો છે. એ સદગુરુ નથી. યુવાન કેવો હોવો જોઈએ? રૂઢિચુસ્ત હોવો જોઈએ કે ફોરવર્ડ હોવો જોઈએ? કારણ કે રૂઢિચુસ્ત હશે તો આજના આધુનિક સમયમાં તે કદમથી કદમ નહીં મેળવી શકે, અને વધુ ફોરવર્ડ છે તો એના સંસ્કારો, તેના માન મર્યાદા, મોભો એ બધું મૂકી દેશે. રૂઢિચુસ્ત એટલે શું, અને સંસ્કારો એટલે શું, અને માન મર્યાદા અને મોભો એટલે શું? પણ એની જે મર્યાદા હોય- તમારા દેશમાં ખજુરાહોના શિલ્પો શું અમેરિકન આવીને કંડારી ગયા છે? હા. માન મર્યાદાના મોભાની વાત કરો છો? જી. આ ખજુરાહો વિદેશમાં આવ્યું છે ભાઈ? જી. વિદેશમાં છે. ના ના. આ કામસૂત્ર ને કોકશાસ્ત્રના ગ્રંથો છે એ શું અમેરિકન્સ આવીને લખી ગયા છે? ના ના. યુરોપિયન આવીને લખી ગયા છે? કઈ માન મર્યાદાના મોભાની વાત કરો તમે? કઈ માન મર્યાદાના મોભા? તમે તમારા મહાભારત, તમારા રામાયણ આ વાંચ્યા છે? જી. તમે અભિજ્ઞાન શાકુંતલમ વાંચ્યું છે? ના તમે કુમાર સંભવમ વાંચ્યું છે? ના, ઈ નથી. તમે તમારા દ્વારા, તમારા પૂર્વજોના દ્વારા લખાયેલા ગ્રંથોનું પઠન કરો. જી. આ ભારત મુક્તતાનો દેશ છે. આ ભારતની જીવનશૈલી મુક્ત છે. મુક્ત છે પરંતુ બીજાના જીવનને ક્લેશ કરનારી, ક્રોસ કરનારી નથી. પોતાની મુક્તિની સાથે સાથે બીજાની મુક્તિ પણ એમાં સમાવિષ્ટ થયેલી છે. આ સમજી અને જીવનારો દેશ હતો. રૂઢિવાદીઓ દ્વારા આ મુક્તતાને બેન્ડ કરવામાં આવી છે, અને આ રૂઢિવાદી પેદા કરવામાં આવ્યા. જી. જેણે આ વેદો, આ ઉપનિષદો, તમને ખબર છે આ લગ્ન સંસ્થાનો જન્મ કેમ થયો છે? કયો તમે જ કયો. શ્વેતકેતુ નામનો એક યુવાન છોકરો જી. એના ઘરે બેઠો છે. એના પિતા બેઠા છે, અને એની પર્ણકુટીની અંદર કોઈ પરપુરુષ જાય છે અને બહાર આવે છે, અને એના પિતાને પૂછે છે કે આ પુરુષ કેમ ગયા? તમે કોણ છો? આ કોણ છે? મારી માતા કોણ છે? એટલે ત્યારે શ્વેતકેતુના પિતા એને કહે છે કે આપણું જીવન તો મુક્ત છે, આપણે તો પ્રકૃતિની અંદર જીવનારા લોકો છે, આપણે કઈ બંધન છે નહીં. પતંગિયા જેમ એક ફૂલથી બીજા ફૂલ ઉપર જાય છે, જેમ પશુઓ એકબીજેથી એકબીજે જાય છે, એમ મનુષ્ય જીવનની અંદર પણ મુક્ત જીવન છે. ત્યારે આ શ્વેતકેતુએ કીધું કે નહીં, એક સ્ત્રી અને એક પુરુષ આજીવન પોતાનું જીવન ગાળે. અને આ અભિગમ, આ વિચાર શ્વેતકેતુએ લગ્ન સંસ્થાના નામે આપણને ગિફ્ટ કર્યો છે. જી. એટલે બહુ મુક્ત જીવન ભારતનું હતું. મુક્તતાની સાથે સાથે વિવેક હોવો પણ જરૂરી છે. જો મુક્તતામાં વિવેક ન ભળે તો બેફામ, બેરોકટોક અને સમાજ જીવનની વ્યવસ્થા ખોરવાઈ જાય. એટલે વિવેકનો હોવો જરૂરી છે. વિવેક બહુ જરૂરી છે, પરંતુ રૂઢિવાદી હોવું જરૂરી નથી. તમે તમને મળેલી પરંપરાનું વિજ્ઞાનજન્ય સત્ય સમજી અને જીવનમાં આચરણમાં ઉતારો, અને મોડર્ન વેમાં એને લઈ જઈ શકો છો. જરૂરી નથી કે તમે દરેક જૂની બાબતો છે એ રૂઢિવાદી બાબતો છે. દરેક જૂની બાબતોની પાછળ રહેલું વિજ્ઞાન છે, દરેક જૂની બાબતોની પાછળ રહેલું સત્ય છે. એ સત્યને પરખી અને જીવનમાં આચરણમાં ઉતારી અને તમે ફોરવર્ડ કરો તો એ વસ્તુ કલ્ચરની સાથે, નવા અભિગમ સાથે જીવનમાં આવશે. બધું જ જૂનું ખરાબ નથી, અને બધું જ જૂનું સાચું કે સારું છે એવું પણ નથી. એમાંથી સાર અસારનો વિવેક આપણી અંદર હોવો જોઈએ કે કયું આપણે આગળ લઈ જવું છે, કયું નકામું છે. નકામું છે એને છોડી દેવું જોઈએ, જે કામનું છે એને આગળ લઈ જવું જોઈએ. એટલે મોડર્નાઇઝેશન અને ટ્રેડિશન આ બેઉનો કોમ્બો કરી અને માણસે જીવવું જોઈએ. યુવાનો વ્યસન તરફ વધારે આકર્ષિત થાય છે અને વ્યસનો કરે છે. એની વાત હું કરતો હતો કે ફોરવર્ડ જમાનો કેને એક વિધિ પ્રમાણે દારૂ પીવા માંડ્યા છે, પાર્ટીઓ કરે છે, નાઇટ આઉટ કરે છે. નવું છે? જી. આ નવું છે? હા, પેલા ઈ અલગ રીતે પીતા હતા. તમારા દેવો, જી, તમારો સ્વર્ગ, એની અંદરના મદિરા, આ બધું નવું છે? આ દરેક વસ્તુઓ માણસના મનને એન્ટરટેન કરવા માટે આવેલી વસ્તુઓ છે, મનનું મનોરંજન કરવા. પરંતુ મનનું મનોરંજન વ્યસનમાં પરિણમે. તમે એના આદિ બની જાઓ, એના ગુલામ બની જાઓ, અને વ્યસનની અંદર તમે તમારું જીવન
તમારું સામાજિક જીવન, તમારું ઘર-બાર, તમારો પરિવાર, આ બધું જ વેડફી નાખો, આ બધું જ ખોરવી નાખો. કારણ કે આપણે ત્યાં એમ કહેવામાં આવેલું છે કે નશો કરેલી કોઈ પણ વ્યક્તિ જી એની જુબાની નામદાર કોર્ટ માન્ય રાખતી નથી. કારણ કે નશો કર્યા પછી વ્યક્તિ પોતાનું સંતુલન ગુમાવી દે છે. હા અને સંતુલન ગુમાવનાર કોઈ પણ વ્યક્તિ એ નશામાં. હા જ્યારે તમે સંતુલિત નથી, ભલે તમે કોઈ વસ્તુ લીધી નથી, ત્યારે પણ તમે નશામાં છો. જી સૌથી મોટી વસ્તુ છે સંતુલન અને તમારો હોશ. જી એટલે નશો જો તમારી ઉપર ચડી જાય, તમે હા. એક તો તમે ઓલરેડી બેહોશ છો, હા એની અંદર તમે નશો કરીને વધારે બેહોશ બનો છો, જી તો તમે જીવનમાં વિનાશ નોતરો છો. અને આ નશો પણ એની માટે એની શોધ થયેલી છે કે માણસ થોડો આનંદિત રહી શકે. એની જે જી. રૂટીન લાઈફ છે, તો રૂટીન લાઈફમાંથી થોડું કંઈક પોતે હળવાશ લઈ શકે. પણ આ હળવાશ જીવન ઉપર ભારી પડે એટલી માત્રામાં જો લઈએ તો જીવનમાં વિનાશ છે. આ આનંદ કરવા માટે સંશોધન કરાયેલું હતું જે બાબતોનું, એ આજે બહુ દુઃખદ રીતે, બહુ ખરાબથી ખરાબ રીતે માણસ નશાનો એડિક્ટ છે. અને એ એડિક્શન છોડાવવા માટેના રિહેબિલિટેશન સેન્ટરો ચાલે છે, હા જે બહુ દુઃખની અને ખરાબ બાબત. એ અતિરેક છે એકચ્યુઅલી. હા. કોઈ આનંદ મેળવવા માટેના જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનો અતિરેક બની અને જી. માણસના જીવનને વિનાશકારી માર્ગ તરફ લઈ જનારી વસ્તુ આજે નશો બની ગયેલો છે. એ ચાહે ડ્રગ્સનો નશો હોય, દારૂનો નશો હોય કે કોઈ પણ પ્રકારના નશા હોય. હવે તો નશામાં પણ બહુ અપડેટ વર્ઝન આવ્યા છે, આવી છે હા પણ એ અતિરેક છે. અને અતિરેક એ હંમેશા ઝેર છે અને અતિરેક હંમેશા વિનાશ છે. રણધીરજી, ફોનનો ઉપયોગ કેટલો કરવો જોઈએ અને તમે કેટલો કરો છો? ખૂબ કરવો જોઈએ. ફોન તમારી ઉપર ન ચડી જાય, તમારી અંદર ન જી. ઉતરી જાય એટલી માત્રામાં ફોન આપણા ઉપયોગ માટે મોબાઈલ ફોનનું સંશોધન થયેલું છે. આપણે મહેનત ઓછી થાય, આપણને કાર્યમાં સરળીકરણ થાય, એની માટે આ ગેજેટ કે આ બધાનું સંશોધન કરવામાં આવ્યું છે. આનો આપણે સદુપયોગ કરવો જોઈએ. ખુશ મારું આવનારું પુસ્તક છે, અપકમિંગ બુક, હા એ આખું જ મેં મોબાઈલમાં લખ્યું છે. જી આ કોટ છે, જે ડેલી કોટ છે, હા આ વિચારો, એનું વિસ્તરણ પણ મોબાઈલના દ્વારા થાય હા. છે. આ બેન્કિંગ છે એ મોબાઈલના દ્વારા થાય છે. તમારું ઓનલાઈન શોપિંગ છે એ મોબાઈલના દ્વારા થાય છે. હા તમે FIR પણ મોબાઈલના દ્વારા નોંધી શકો છો. જી તમે એની અંદર તમારો નકશો ગોતી શકો છો. તમારે ક્યાં જવું છે એનો તમને રોડમેપ મળે છે. મોબાઈલનો સદુપયોગ કરવા માટે મોબાઈલનું સંશોધન થયેલું છે. પછી તમે એના એડિક્શનમાં જઈ તમે આખો જ સમય એની અંદર રીલ જોવામાં, હા આખો જ સમય તમે એના મૂવીઝ જોવામાં, ગેમ રમવામાં કાઢો તો એ તમારો વિવેક ચૂકાણો છે. જી એમાં મોબાઈલનો કોઈ વાંક નથી. માણસ તમે છો, મોબાઈલ નહીં. હમ મગજ તમારી પાસે છે, બુદ્ધિ તમારી પાસે છે, વિચારવાની શક્તિ તમારી પાસે છે. તમારે તમારી આજુબાજુની વસ્તુનો કેટલોક વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, હા એની માટે તો તમે જવાબદાર છો. જી એક ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે એક શબ્દ એડ કરતી હોય છે. આ વર્ષે ઓક્સફોર્ડ ડિક્શનરીમાં એક શબ્દ એડ કરવામાં આવ્યો છે, જી. નવો શબ્દ આ વર્ષે 2024 ની અંદર. બ્રેઇન રોટ. જી આ શબ્દ છે મગજનો સડો. જી અને આ મોબાઈલના અતિરેક, મોબાઈલની આ વસ્તુઓ, આ રીલ્સનું સ્ટાન્ડર્ડ જો તમે કેટલું નીચે ઉતરી ગયું છે. હા. માણસો પ્રસિદ્ધિની લાઈમાં પોતાનું ગરિમા નીચે ઉતારીને પણ રીલ્સ મૂકતા હોય છે. બનાવે છે, રીલ્સ મૂકે છે. હા. અને અધધ થઈ જાય એટલી હા. માત્રામાં લોકો જોનારા પણ હોય છે. આ સડો જે એણે મૂક્યો છે એ સડો તમારા મગજમાં આવે છે. જી હવે તમે એને કાઢશો કેમ? તમે સડો અંદર તો લઈ શકો છો, જી. તમે સડો બહાર કાઢવા માટેની કોઈ ટેકનિક તમારી પાસે નથી. હા મેડિટેશન જેવી ટેકનિક છે જે આ સડાને બહાર કાઢી શકે, એની માટે ઉપયોગમાં આવે એવી છે. હા એટલે આ મોબાઈલનો સંતુલિત અને સંયમિત સદુપયોગ કરો તો મોબાઈલ તમારો ગુલામ છે. આ મોબાઈલનો તમે વિવેક વગર અને અતિરેકથી જ્યારે ઉપયોગ કરશો ત્યારે આ મોબાઈલ છે એ તમારો માલિક છે. આપને રાજ પરિવાર સાથે અને રાજકારણીઓ બંને સાથે બહુ સારા સંબંધ છે. યોગ ગુરુ બંનેને કઈ દ્રષ્ટિએથી જોવે છે? રાજ પરિવાર એ પૂર્વ શાસકો છે જી. જેમણે 1947 સુધી આ સમગ્ર ભારતને એક સારી શાસન વ્યવસ્થા આપી હતી. હા. એ
પૂર્વ રાજવી પરિવાર છે, જી. એ લોકો રોયલ ફેમિલી છે, અત્યારના રાજનેતાઓ છે એ રૂલર છે, હા એ હવે અત્યારના સમયની શાસન પ્રણાલીની ઘડે છે, અત્યારના સમયની જરૂરિયાતો મુજબની શાસન પ્રણાલી બનાવે છે, જી એ શાસન પ્રણાલીને ઇમ્પ્લિમેન્ટમાં મૂકવાના પ્રયાસ કરે છે. એટલે એક રૂલર છે, એક રોયલ છે, એક પરિવાર જે છે એ પરિવારે હજારો વર્ષો સુધી જી સમાજને એક પ્રણાલી આપી, એક શાસન, એક વ્યવસ્થા, એક નિયમાવલી, એક નીતિ આપી. આજે જે પોલિટિશિયન્સ છે એ જ કામ કરી રહ્યા છે, જી પરંતુ નામ બદલાણા છે, હા. સમય બદલાનો છે, જી એમની ચૂંટાવાની પદ્ધતિ બદલાની છે. રોયલ ફેમિલીની અંદર છે એ મોટો પુત્ર છે, હા. એ ગાદીનો હા નશીન થતો ગાદી ઉપર જી. બેસતો. અહીંયા લોકશાહીની અંદર લોકો છે એ પોતાનો જનપ્રતિનિધિ ચૂંટે છે, હા બેવું કાર્ય એક જ કરે છે. એક રાજ્ય પ્રણાલીથી પરંપરાથી થતું હતું, હા. એક લોકશાહી પરંપરાથી થાય છે. હું બેને આવી રીતના બોલું છું. તમારી દ્રષ્ટિએ રાજા કે નેતા બંનેમાંથી શ્રેષ્ઠ શાસક કોણ? જો કૃષ્ણકુમાર સિંહજી જેવો હા નેતા હોય, જી કૃષ્ણકુમાર સિંહજી જેવા બધા રાજા હોય, હા તો લોકશાહી શ્રેષ્ઠ છે. જી જો કૃષ્ણકુમાર સિંહજી જેવા નેતાઓ હોય તો તો અને માત્ર તો, જી અને જો બધા જ રાજા કૃષ્ણકુમાર સિંહજી જેવા હતા હોત હા તો આઝાદી આવી ન હોત. આ આઝાદી જી. આવી છે એ 562 જે જે રજવાડા. રજવાડાઓ છે હા. એની અંદર કૃષ્ણકુમાર સિંહજી જેવા રાજા જી ન હતા. એને કારણે હમ લોકશાહી આવી છે. આ શબ્દો મારા નથી, ગાંધીજીના શબ્દો છે. ગાંધીજીએ હા. કીધેલું કે જો આમની જેવો કોઈ રાજા હોય જી તો મારે, બધા જ રાજા આ કૃષ્ણકુમાર સિંહજી જેવા હોય જી તો મારે ભારત માટે આઝાદી જોતી નથી. હા અને આ નેતા જો કૃષ્ણકુમાર સિંહજી જેવા હોય, હશે અને રહેશે તો લોકશાહીની ઉંમર ટકશે. જો ચૂકશે તો લોકશાહી જશે. કારણ કે સત્તાના રૂપોનું બદલાવું એ કઈ નવી વાત નથી. એ જી. સમયાંતરે સમયની માંગ મુજબ, જરૂર મુજબ બદલાતા રહ્યા છે. હા પરંતુ નેતા કૃષ્ણકુમાર સિંહજી જેવો છે તો લોકશાહીની દીર્ઘાયુષી રહેશે. અને રાજાઓ બધા જ કૃષ્ણકુમાર સિંહજી જેવા નહોતા એટલે લોકશાહી આવી છે. હા આમાં જવાબ તો મને મળી ગયો છે, છતાં હું પૂછું કે શ્રેષ્ઠ શાસક કોણ તમારી દ્રષ્ટિએ? રાજા. કૃષ્ણકુમાર સિંહજી. શા માટે? કૃષ્ણકુમાર સિંહજી રાજા નહીં. જી મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ શાસક કૃષ્ણકુમાર સિંહજી રાજાથી ઉપર કઈક વયા ગયેલા માણસ છે. જી કારણ કે એમની એક આંખમાં જી શાસન હતું, અનુશાસન હતું, હા. અને એક આંખમાં કરુણા હતી. જી આવી બે આંખ અલગ અલગ ધરાવતો વ્યક્તિ પૃથ્વીના પટલ ઉપર બહુ ભાગ્ય અને જવલ્લે જોવા મળે છે. જી અને કૃષ્ણકુમાર સિંહજી વન ઓફ ફ્રોમ ધેમ. હું એમને રાજાની કેટેગરીમાં પણ નથી મૂકતો, કારણ કે એ કેટેગરીને ક્યાંય વળોટી ગયેલા વ્યક્તિ છે, જી જેની એક આંખમાં અનુશાસન છે અને બીજી આંખમાં કરુણા છે. જી અને આ ભાવનગર રાજ્યના સદભાગ્ય છે ને આ ભાવનગરનો જે રાજ પરિવાર છે એના પણ સદભાગ્ય છે કે કૃષ્ણકુમાર સિંહજી જેવું વ્યક્તિત્વ આ ભાવનગર જિલ્લામાં જી અને ભાવનગર રાજ પરિવારની અંદર જન્મ્યું છે, જે યુગો સુધી પોતાના જીવનની ખુશ્બુથી જી રાજશાહી, જી રાજસત્તા અને રાજા આ ત્રણેય નામને યાદગાર બનાવનારું નીવડશે. શ્રેષ્ઠ રાજકારણી? ગાંધીજી. કારણ? તારા ઘરમાં કેટલા લોકો છે ખુશ? આમ તો અમે જોઈન્ટ ફેમિલી છે એટલે 13 જણા. ભેગા છો બધા? ના. આ મોહનદાસ કરમચંદ ગાંધી જી છાપા ગામડે ગામડે પહોંચતા નહોતા, ટેલિફોન નહોતા, મોબાઈલ નહોતા, કોઈ વસ્તુ નહોતી, હમ અને માત્ર આઝાદીના એક પવિત્ર વિચારને લઈ અને સમગ્ર ભારત વર્ષની જનતાને એ સમયે એકત્ર કરી હા અને સમગ્ર વિશ્વની અંદર એક નવા પ્રકારની ક્રાંતિ, જી અહિંસક આંદોલન, અસહકારનું આંદોલન, સત્યાગ્રહ, આ ત્રણ મહત્વના મુદ્દાઓના આધારે જે વ્યક્તિએ ભારતને આઝાદી અપાવી છે અને આ ત્રણ મહત્વના મુદ્દાના આધારે વિશ્વના બીજા દેશો પણ આઝાદ થયા છે. જી એટલે ગાંધીજી એ ગત સદીના નહીં, આવનારી ઘણી સદીઓ સુધી યાદગાર બની રહે એવા રાજનેતા. હાલ ભવિષ્યમાં કોઈ એવો રાજકારણી ખરી? નો કોમેન્ટ.
સારું વિઝન હોય, ભવિષ્યદર્શી હોય એવું કોઈ નહીં? નેતા ધર્મ, જી જાતિ, ભાષા, કોઈ પણ પ્રકારનો વાદ આનાથી પર અને માત્ર માનવ મૂલ્યોનું જાળવણી થાય. જી માનવ મૂલ્ય, માનવ જીવનની જાળવણી થાય, સત્યમય જીવન હોય, કોઈ પ્રકારનું મેન્યુપ્યુલેશન, કોઈ પણ પ્રકારની લલચામણી, લોભામણી ઓફરો દ્વારા પ્રજાને એટ્રેક્ટ કરે એ નેતા નથી. જી નેતા પોતાના જીવનમાંથી, પોતાના આચરણમાંથી સંદેશો આપી અને પ્રજાને યથા રાજા તથા પ્રજા, જી પ્રજાને પણ પ્રેરિત કરે. કોઈ પણ પ્રકારના ધાર્મિક આશરો ન લે, કોઈ પણ પ્રકારનો જાતિવાદી આશરો ન લે, જી કોઈ પણ પ્રકારના ગતકડાઓનો આશ્રય ન લે અને માત્ર ને માત્ર જનકલ્યાણની ભાવના હોય, માત્ર ને માત્ર વિકાસ, અને એ પણ સાંસ્કૃતિક ધરોહરને યથાવત રાખી, એ સાંસ્કૃતિક મૂલ્યોને યથાવત રાખી અને જે વિકાસ કરે, જાતિ, ધર્મ, ભાષા વગેરે ક્ષુલ્લક બાબતોને એક બાજુ રાખી, માનવને કેન્દ્રમાં રાખી અને જે રાજનીતિ કરે એ નેતા છે. આપ કાનમાં કુંડળ પહેરો છો, એનું કઈ તર્ક છે કે શોખનો પહેરો છો? શોખ છે. જી એનું કોઈ તર્ક નથી કે 16 શિંગાર ને એવું આપણે કહેતા હોઈએ છીએ? પુરુષો માટે ખુશ બહુ બધા ઓર્નામેન્ટ છે જી અને કુંડળ એ પુરુષોનું ઓર્નામેન્ટ છે. જી અને એક એમ કે છે કે ડાયસ્પોરા મતલબ જે લોકો જી. માઇગ્રેટેડ પ્રજાતિ છે, જે સતત વિચરતી નોમેડ જેને કહેવાય પ્રજાતિ છે, જે લોકો સતત વિચરણ કરતા રહે, ફરતા રહે છે, એ લોકો કોઈને કોઈ પશુ ઉપર બેસવાનું થાય. જી ઊંટ છે, ઘોડા છે, ગધેડા છે, જી એની ઉપર બેસીને એમનું ટ્રાન્સપોર્ટેશન ચાલતું હોય. હવે એવા સમયે એમ કે છે કે ભદ્રાવળ, મને એક્ઝેક્ટલી એ રોગ છે, ભદ્રાવળનો રોગ છે, એ થતો હોય છે માણસોને. હા અને એનું નાડી શાસ્ત્ર મુજબ હા આ કાનના બુટીની નીચે છેદન કરવાથી જી ત્યાં એ રોગની અંદર શમન થાય છે. હા આવી એક વૈદિક વાત છે, આવી એક નાડી શાસ્ત્રના નિષ્ણાંત મને કંઈક કીધેલી વાત છે, એના આધારે હું તમને કહું છું. અને બીજું છે શૃંગાર. જી સ્ત્રીઓની કરતા પુરુષોના ઓર્નામેન્ટ પણ વધુ છે. હા અને આ કુંડળ છે જી. એ પુરુષોનું ઓર્નામેન્ટ છે અને બહુ નાનપણથી આ ઓર્નામેન્ટ છે એ મારા કાનમાં રહેલું છે ને હવે એ મારા કાનનું કુંડળ નહીં પણ મારા શરીરનું એક અભિન્ન અંગ બની ગયેલું છે. જી અને લગભગ 30-35 વર્ષથી હું આ જી. પહેરતો હોઈશ અને પહેરું છું ને હવે એ મને અલગ હોય એવું લાગતું નથી. આપની દ્રષ્ટિએ પહેલાનું શિક્ષણ સારું હતું કે આજનું શિક્ષણ સારું છે? પહેલાનું વૈદિક અને શારીરિક જ્ઞાન અથવા આજનું ભાર વિનાનું ભણતર? આજનું શિક્ષણ સારું છે, કારણ કે આજના જી. શિક્ષણને દરેક જાતિ, દરેક વર્ગના લોકો પોતાની યોગ્યતા અને પોતાની સ્કિલના આધાર ઉપર મેળવી શકે છે. જી અને પોતાની યોગ્યતા અને પોતાની સ્કિલના આધારે એ શિક્ષણથી અધિકારી બની શકે છે, બિઝનેસમેન પણ બની શકે છે. અને આજનું શિક્ષણ છે જી એ લોકભોગ્ય છે, છેવાડાના માણસથી લઈ ઉચ્ચ વર્ગ સુધીના માણસ સુધી જી. આજનું શિક્ષણ દરેકને બરોબર સમાનતાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે આજનું શિક્ષણ શ્રેષ્ઠ છે. પુરાતની શિક્ષણ ચોક્કસ વર્ગ માટે હતું જી અને ચોક્કસ વર્ગ માટે વિદ્યા જેવી વસ્તુને રાખવામાં આવે એ બાબતનો હું વિરોધી છું. એટલે આજના શિક્ષણનું હું સમર્થન કરું છું. મેં ઘણી વાર જોયું છે કે ઓશોનું અમુક વાતોને લોકો વખાણે છે અને અમુક વાતોથી તેને વિરોધ કરે છે અથવા એનાથી નફરત કરે છે. શા માટે આવું થાય છે? હવે તો તમે ઓશોને પૂછી શકો અથવા જે વિરોધને વખાણ કરે છે એમને પૂછી શકો. તમારી પણ વાતોનો ઘણો વિરોધ કરતા હોય ઘણા. એમને ખબર, મને તો જે મેં કહેતા આંખન દેખી, જી મને બરોબર સામે દેખાય અને મારા અનુભવમાં ઉતરે અને નિતાંત સત્ય હોય જી અને વાસ્તવિક વાત હોય આટલે હું બોલું અને બોલું. બાકી જેમને જેમ લેવું હોય એ એમની માટે સ્વતંત્ર છે, જેમ હું બોલવા માટે સ્વતંત્ર છું એમ સામેના લોકો જી. એમનો અભિપ્રાય આપવા માટે સ્વતંત્ર છે. બેઉની સ્વતંત્રતા ભારતમાં બરકરાર છે કારણ કે આપણે હા આઝાદ ભારતની અંદર રહેનારા લોકો જી. છીએ. સારા અને ખરાબ વિચારનો ઉદ્ભવ કઈ રીતે થાય છે? સારા અને ખરાબ તમે કહી શકો. જી. વિચાર છે. જી વિચારનો ઉદ્ભવ સ્થાન છે મન. જી માણસની અંદર મન છે અને મન છે એ અવિરત વિચારને પ્રોડક્ટ કરતું હોય છે. જી હવે જે વિચારથી તમે કંઈક
લોકભોગ્ય, સકારાત્મક, બહુજન હિતકારી જી. કંઈક કામ કરો તો એ સારો વિચાર થયો. જી જે વિચારથી તમે નકારાત્મક, બહુ લોકોને નુકસાન થાય, જી. વિનાશ વેરી શકો, બહુ ખરાબો ફેલાય, નેગેટિવિટી ફેલાય, જી એને તમે નકારાત્મક વિચાર કહી શકો. વિચાર છે એ એક છે, એનાથી રિએક્શન શું આવે છે, એનાથી લોકોમાં કઈ રીતની જીવનશૈલીમાં ફેરફાર આવે છે જી એ મહત્વપૂર્ણ છે. અને જીવનશૈલીમાં આવતા ફેરફારના આધારે આપણે વિચારને નકારાત્મક અથવા સકારાત્મક કહીએ છીએ. પણ વિચારોનું ઉદ્ભવ સ્થાન છે મન છે. મોક્ષ અને પુનર્જન્મ એ કેટલું સત્ય? જેટલું તમારું જીવન છે એટલું. જી એક જીવનના આયામ એક જ હોય એ જી. માની લેવું એ અવૈજ્ઞાનિક વાત છે. વ્યક્તિનું જીવન છે તો એ જીવનની પાછળ પણ કંઈક છે હા અને વ્યક્તિના જીવનની આગળ પણ કંઈક છે. હમ. વ્યક્તિના જીવનની પાછળની જે બાબતો છે જેને ભારતનું તત્વજ્ઞાન સંચિત કર્મો કહે છે, ઋણાનુબંધન કહે છે. અને આ જીવન મરણનું ચક્ર અને આ કર્મ ચક્ર એનાથી મુક્ત થવાની ટેકનિકને મોક્ષ કહે છે. જી અને આ મુક્ત થવાની પ્રક્રિયા જે છે એની માટે કોઈ સાધન છે જી તો એ ધ્યાન છે. કર્મ છે એટલે જીવન છે. જી હવે કર્મ શેષ રહી જાય છે, જી જીવન સમય મર્યાદાને કારણે રોકાઈ જાય છે હા અને પછી જે આવે છે એને પુનર્જન્મ કહો છો. જી અને આ જન્મ અને જીવન, જી વિચાર, ઈચ્છા અને કર્મ પરિપૂર્ણ થઈ જાય અને જન્મ અને જીવન રહે એને મુક્ત જીવન કહો છો. આ તો બરોબર જીવનનું વિજ્ઞાન છે, જી આ તો જીવનનું મનોવિજ્ઞાન છે. આ પ્રમાણે જ જીવન ચાલે. જીવનના 3 આયામને તમારે સ્વીકારવા પડે. હાલનું જીવન છે તો પાછળ બી કંઈક જીવનનો સંબંધ હતો હા અને આજનું જીવન છે તો એને ભવિષ્યના જીવન સાથે પણ સંબંધ છે. જી આપે એક પુસ્તક લખ્યું પ્રેમ યોગ અ વે ઓફ ધ લાઈફ, એમાં લગાડેલ પ્રેમનો અર્થ તમે શું કરો છો અને યોગની આગળ પ્રેમ લગાડવાનું શું કારણ? યોગ જી સીડી છે જી અને પ્રેમ અગાસી છે. પ્રેમ માણસની જીવનશૈલી છે, હા યોગ સાધન છે. યોગ નો અંત જી પ્રેમ છે, પ્રેમની શરૂઆત યોગ છે. એટલે બેઉ વિભિન્ન અવસ્થાઓ નું આંતરિક ઐક્ય જી. પાછળથી એમનું જે કોમ્બો છે એ પ્રેમયોગ દર્શાવે છે. અને એ બેઉ જો જીવનશૈલી બની જાય તો જીવન સાર્થક થાય. જી એટલો ટૂંકો સંદેશ છે. પણ બધી જગ્યાએ પ્રેમથી ચાલે નહીં, ક્યાંક આંખ લાલય કરવી પડે. એઝ અ ક્ષત્રિય યુદ્ધે જ કલ્યાણ, સામ દામ દંડ ભેદ વાપરવું પડે. ક્રોધ જી અને પ્રેમ આ માણસને આપવામાં આવેલા ઇમોશન્સ છે. જી જ્યાં જે બાબત ચાલતી હોય, તમે ઓસ્ટ્રેલિયા જાઓ હમ તો ઓસ્ટ્રેલિયન ડોલર છે એ ચલણમાં ચાલે. હા તમે ઇન્ડિયામાં આવો તો ઇન્ડિયન રૂપીઝ છે એ ચલણમાં ચાલે. એમ જે તે સમયે જે વ્યક્તિ પ્રેમ નથી સમજતો, હા જે વ્યક્તિની સંવેદનશીલતા કે સમજણ શક્તિ ઓછી છે જી અથવા તો મૂઢ માણસ છે, નિંબર માણસ છે, હા તો એની માટે તમારે ક્રોધનો ક્યારેક સદુપયોગ કરવો પડે. જી અને જે વ્યક્તિ વૃંદાવનમાં વાંસળી વગાડે છે હા એ વ્યક્તિ કુરુક્ષેત્રના મેદાનમાં અનેક વાર ક્રોધિત થાય છે. હા. આ કૃષ્ણના ક્રોધ માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે, પુણ્ય પ્રકોપ. જી જ્યારે અનીતિ, દુરાચાર, હા. અધર્મી તાકાતો ઉછળે અને એવા સમયે એ તાકાતોને સંયમિત કરવા માટે અથવા એ તાકાતોને વિનાશ કરવા માટે કે એને નષ્ટ કરવા માટે હા વ્યક્તિનો એક સકારાત્મક ક્રોધ છે જી જેને પુણ્ય પ્રકોપ કહેવામાં આવે છે, પ્રકટ કરવો પડે. જી ક્રોધ પણ એક અલગ ઇમોશન છે, પ્રેમ પણ એક અલગ ઇમોશન છે. અને જેવી સ્થિતિ, જેવો સંજોગ, જેવી વ્યક્તિ, જેવો સમય એ પ્રમાણે ઇમોશનનો સદુપયોગ કરી લે એ વ્યક્તિ પૂર્ણ છે, એ જ સાર્થક છે. જી કોઈ એકાકી વેમાં કોઈ વ્યક્તિની સાથે તમે વ્યવહાર કરશો હા તો તમે વ્યર્થ થઈ જશે, જી તમે સફળ નહીં થાવ જીવનમાં, જી તમારું કોઈ કાર્ય સફળ નહીં થાય. જે વ્યક્તિ જે બાબતને સમજે છે, જે વ્યક્તિ જે પ્રકારની છે એ પ્રકારનો વ્યવહાર
એ પ્રકારની અભિવ્યક્તિ તમારે એની સાથે કરવી પડે. જ્યાં ક્રોધથી કામ ચાલે ત્યાં ક્રોધથી કામ ચલાવવું પડે, જી. પણ ક્રોધનું ઝેર વ્યક્તિની અંદર રહેવું જોઈએ નહીં. નહીં. જેમ દૂધનો ઉભરો આવે હમ અને એટલી ક્ષણ સુધી ક્રોધિત થઈ અને માણસે પુનઃ જેમ દૂધ નીચે આવી જાય જી એવી પુનઃ શાંત સ્થિતિમાં આવી જવું જોઈએ. તો ક્રોધ છે એનો તમે સદુપયોગ કર્યો, પણ એ ક્રોધનો ઝેર જો તમારી અંદર આવી હા અને તમે એનાથી વેરવૃત્તિ રાખી જી. તો એ ક્રોધનો તમે દુરુપયોગ કર્યો. યોગ ગુરુને ગુસ્સો આવે ખરા, અને આવે તો શું કરે? ખૂબ આવે અને અભિવ્યક્ત કરવું અને ખીજાઈ લો, બહુ જી. હરખી રીતે ખીજાઈ લો. યોગ ગુરુનો ગુસ્સો શું કામ ન આવે ભાઈ? દરેક ઇમોશન્સ તમારા ઇમોશન્સ પણ તમને પૂછી અને કાર્ય કરવા જોઈએ. જી. ક્રોધ પણ તમને પૂછવો જોઈએ કે જવું, કરવું, ઉછળું, અને પછી પાછો ક્રોધ નીચે બેઠેલા દૂધની જેમ શાંત પણ થઈ જવો જોઈએ. જી આવો ક્રોધ મને આવે જ છે ને એનો ઉપયોગ કરું જ છું, અને હું જરાય કોઈ પણ ઇમોશન્સને એક ઇમોશન્સ બીજી જગ્યાએ, બીજું ઇમોશન્સ બીજી જગ્યાએ એમ વાપરવામાં માનતો નથી. જે જગ્યાએ, જે સમયે, જે વ્યક્તિની સાથે જે પ્રકારનો વ્યવહાર કરવો ઘટે હા. એ હું કરું છું અને કરવો જોઈએ. સુકન અપસુકન એ કેટલું સત્ય? જે માનતા હોય એને પૂછો. ચોઘડિયા એ કેટલું જે સત્ય? લોકો જોઈને જીવતા હોય એમને પૂછો. પણ તમે વાત તો કરો. પણ હું નથી જે વસ્તુનો ઉપયોગ તમે કરતો. માનો, તમે મારા માનો. પ્રેમયોગ ફાઉન્ડેશનના કોઈ પણ કાર્યક્રમમાં કોઈ દિશા હા નિયત કરવામાં આવતી નથી. જી કોઈ ચોઘડિયા જોઈ, કોઈ શુકન અપશુકન જોઈ કાર્યક્રમો કરવામાં આવતા નથી. આજની તારીખમાં મારા જીવનમાં મેં કોઈ કાર્ય ક્યારેય શુકન અપશુકન ચોઘડિયાઓના આધારે કર્યું નથી. હશે, હું માનતો પણ નથી જી એવું કે નહીં હોય. જે લોકો જેને જે માને છે તો એમને કંઈક ને કંઈક અનુભવો થયા હશે એટલે માનતા હશે. મને નથી થયા એટલે હું નથી એમાં અનુભવતો. જી. મેં અનુભવ્યું જ નથી આવું કઈ છે તો હું મારી રીતે જીવું છું. આજની પેઢી ભૂવા ભરાડીમાં વધુ માને છે અને એને જ ભગવાન માની લે છે. શું કહેશો આ પેઢીને? દાદુ દુનિયા બાવળી હા पूजे भौमिया भूत, जो खुद मर के चले उनसे मांगे पुत. જી ગીતામાં કૃષ્ણે બહુ સરસ વસ્તુ કીધું કે પાર્થ, જે લોકો દેવોને પૂજે છે જી એ દેવોને પામે છે. જે લોકો પિતૃઓને પ્રેતને પૂજે છે એ પિતૃઓને પ્રેતને પામે છે. અને પાર્થ જે મને પૂજે છે મને પામે છે. જી હવે તમારી આત્મચેતનાથી મોટો આ સંસારની અંદર કોઈ પરમાત્મા નથી, કોઈ પરમાત્મા નથી. અને તમારી આત્મચેતના સુધી જવા માટેનો ધ્યાનથી વિશેષ કોઈ માર્ગ નથી. હવે તમે આ નથી કરી શકતા, તમને આ કઠિન લાગે છે, ત્યારે તમે શોર્ટકટનો ઉપયોગ કરો છો. અને આ શોર્ટકટ હંમેશા કહેવાય છે કે શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જર. અને આ શોર્ટકટમાં ઉતરેલા દરેક લોકોને ક્યાંક ને ક્યાંક પોતે ખોટી જગ્યાએ અથડાણા, ભટકાણા કે ભરાણા છે જી એવો અનુભવ થાય છે, પણ બોલી શકાતું નથી. મેં સાત્વિક, સાચો અને સત્યના એરણ ઉપર જેનું પરીક્ષણ થયેલું હોય એવા માર્ગનો જે લોકો ઉપયોગ કરે છે એ લોકો જીવનમાં ક્યારેય પરેશાન નથી થતા. એમનું જીવન પ્રવાહ ક્યારેય અટકાતો નથી. એમના જીવન પ્રવાહને એક સમાન સતત સકારાત્મક ગતિ મળી રહે છે. એટલે હંમેશા સાત્વિક, સત્ય અને સત્યના પરીક્ષણ ઉપર, સત્યની એરણ ઉપર નીવડેલા માર્ગનું અનુસરણ કરવું તો એ માણસને જીવનમાં સાર્થકતા અને સફળતા બેઉ અપાવશે. મેં ઘણી વાર જોયું છે કે તમારી પાસે આવીને જે બેહે એ તમારો થઈ જાય. પેલા ન મળ્યો એ તમારો વિરોધ કરતો હશે, પણ તમારી પાસે આવીને બેહે એટલે ઈ તમારો થઈ જાય. આવું તો શું છે? એક જી અભિપ્રાય હોય અને હા. એક અનુભવ. અભિપ્રાય હંમેશા એવા લોકોએ આપેલા હોય જેમને અનુભવ ન થયો, હા અને એવા અનુભવ વિહીન લોકોના અભિપ્રાયનું કોઈ મૂલ્ય નથી હોતું. અને જ્યારે કોઈ અનુભવ કરે છે જી એને સત્ય સમજાય છે, અને જ્યારે એને સત્ય સમજાય છે ત્યારે એમના અભિપ્રાયો જેને આપેલા હોય છે એ અભિપ્રાયોના જાળા તૂટી જાય છે અને એમનો માઇન્ડસેટ ફરી જતો હોય છે. કારણ કે સાચું તો આપણી નામદાર કોર્ટની અંદર પણ જી. લખેલું છે કે સત્યમેવ જયતે. સત્ય પરાજિત થતું નથી, સત્ય છુપાવી શકાતું નથી, અને સત્યને ક્યારેય મેન્યુપ્લેટેડ કરીને રજૂ કરી શકાતું નથી. જ્યારે તમને સત્યનો સાક્ષાત્કાર થાય ત્યારે તમને
ઓટોમેટિક મોડમાં ખબર પડી જાય કે સત્ય સત્ય છે. મેં ઘણી વાર જોયું તમારે એરે બધાય ધર્મના લોકો, બધાય જાતિના, હિન્દુ, મુસલમાન હોય, પટેલ, કોળી, દરબાર, બધાય તમારી સાથે બેસતા હોય, રોજ તમને મળવા આવતા હોય, અને અમુક લોકો જ્ઞાતિ જાતિના વાળા કરતા હોય. શું કહેશો? કારણ કે ગમે એ વાત હોય, ગમે એ વિવાદ હોય ને મોટું કરવું હોય એટલે જાતિગત લઈ લેવાનું, ધાર્મિક લઈ લેવાનું. છેલ્લા 28 વર્ષથી જી હું હોટલમાં પ્રવેશ કરીને જેમના હાથે પહેલી ચા પીવું છું એ અમૃતભાઈ દલિત છે. જી અને અમૃતભાઈ દલિત જ્ઞાતિમાંથી આવે છે. મારી માટે એ અમૃતભાઈ છે. હા. અને એ અમૃતભાઈ છે મારી માટે, એ એમને પણ ખબર છે. એટલે છેલ્લા 28 વર્ષથી એ સતત મારી સાથે જોડાયેલા છે. જી મારા મિત્ર વર્તુળની અંદર, મારા સામાજિક વ્યવહારની અંદર જ્ઞાતિ જાતિના ધોરણના આધારે કોઈ મેં સંબંધ રાખ્યા નથી, બનાવ્યા નથી. મારું મિત્ર વર્તુળ અઢારે આલમ, એટલે કે સમાજ એટલે જેમાં વિવિધ વર્ગો રહે છે. વિવિધ વર્ગોનો સમુદાય સમાજ નો કહેવાય. જેમાં માનવ સમૂહ રહે છે એ સમાજ છે. એટલે સમાજના વિવિધ સમુદાય, વિવિધ ધર્મ, વિવિધ જ્ઞાતિ, એમાંથી આવનારા લોકો મારી સાથે એટલી સરળતાથી જોડાઈ જશે કારણ કે મેં મારી અંદર કોઈ જ્ઞાતિ હોય એવું રહેવા દીધું નથી. અને બરોબર માન હું એક પ્રીતિકર નાતા, મને જેની સાથે મજા આવે છે, મારી સાથે જેમનો ભાવનાત્મક સંબંધ છે, એમની મારી વચ્ચે જ્ઞાતિનો સેતુ રહેતો નથી. અને આ ક્યારેય રાખવો પણ જોઈએ નહીં. કારણ કે જ્ઞાતિ આધારિત તમે લગ્ન કરો ત્યાં સુધી ઠીક છે, બાકી તમારા જીવનના વ્યવહારો છે એને તમે જો જ્ઞાતિ આધારિત લેવા માંડશો તો કાલે ભારતની અંદર વિવિધ સમુદાયોમાં વર્ગ વિગ્રહ થશે. અને યાદ રાખજો, ભારત જ્યારે જ્યારે ગુલામ બન્યું છે ત્યારે માત્ર ને માત્ર એનું મુખ્ય કારણ જાતિવાદ રહેલો છે. અને આ જાતિવાદના કારણે આપણે ભૂતકાળમાં ગુલામ બન્યા હતા. આજે આમાંથી બોધપાઠ નહીં લઈએ તો ભવિષ્યમાં ગુલામ થવા તૈયાર રહેજો. પોડકાસ્ટનો છેલ્લો પ્રશ્ન. એક બાજુ તમારો સમાજ છે અને એક બાજુ તમારો મિત્ર છે, તો તમે કોનો સાથ દો? અને જો કે તમારી સાથે બની ગયું છે મિત્રનો. કારણ કે જ્યારે તમે કોઈની સાથે મૈત્રી તમારી બંધાય, મૈત્રી એ તમારા રક્તવિહીન અને માત્ર ને માત્ર ભાવનાત્મક રીતે બંધાયેલો સંબંધ છે. અને જ્યારે ભાવનાત્મક સંબંધ છે એ રક્તના સંબંધથી પણ વિશેષ છે. અને એટલે સુરદાસે એક લખ્યું કે સબસો ઊંચી પ્રેમ સગાઈ. સુરદાસનું એક ભજન છે કે સબસો ઊંચી પ્રેમ સગાઈ. જ્યાં તમે ભાવનાત્મક રીતે જોડાણ હોય ત્યાં પછી તમારો સમાજ છે એ વિલોપ થઈ જતો હોય છે. સમાજનું લય થઈ જતો હોય છે, જ્ઞાતિનો લય થઈ જતો હોય છે. અને જ્યારે જ્ઞાતિનો લય થાય ત્યારે સાચી મૈત્રીનો જન્મ થતો હોય છે. એટલે જ્યારે તમે જીવનમાં કોઈ પણ મિત્ર હોય અને તમારો સમુદાય હોય, તમારો ધાર્મિક સમુદાય હોય, તમારો રક્ત સંબંધિત સમુદાય હોય, જો ખરેખરી મૈત્રી હોય અને મૈત્રી નિભાવવા માંગતા હો અને મૈત્રી જીવવા માંગતા હો તો હંમેશા મિત્રનો સાથ આપજો. કારણ કે મિત્રનો સંબંધ છે એ તમારો ભાવનાત્મક સંબંધ છે. રક્તનો સંબંધ છે એ તો તમને મળ્યો છે, તમે સ્વીકાર્યો નથી, તમે શોધ્યો નથી, તમે પ્રેમથી જોડાયેલા નથી. એ તમને મળેલા સંબંધો છે એ બ્લડ રિલેટેડ સંબંધો છે. એના આધારે તમે ભાવનાત્મક સંબંધોની બોલવણી ક્યારેય ન કરી શકો. મિત્ર મિત્ર છે, સમાજ સમાજ છે, સમુદાય સમુદાય છે. પણ જ્યારે મિત્રને જરૂર હોય અને તમે મિત્રની સાથે ઊભા રહેશો તો તમારા સમુદાયનું પણ ગૌરવ વધશે, તમારા સમાજનું પણ ગૌરવ વધશે કે વ્યક્તિએ સમાજ, એની માન્યતાઓ, એના રીત રિવાજો, એના બંધનોથી ઉપર ઉઠી અને મૈત્રી જેવા પવિત્ર સંબંધનું માન જાળવ્યું છે, મૂલ્ય સમજ્યા છે. એટલે તમે પણ મૂલ્યવાન બની જશો. થોડોક સમય લાગશે શરૂઆતમાં, તો એમાં તમને વિરોધ મળશે, તમને આક્ષેપ અપયશના ભોગ બનશો. પરંતુ અંતે જે સમજદાર લોકો છે એ સમજશે કે આણે લોહીથી પણ ઉપર જે ભાવનાત્મક સંબંધો છે એનું સમર્થન કર્યું છે, એનું મૂલ્ય જાળવ્યું છે. એટલે હંમેશા મિત્રના બનીને રહેજો. સમાજનું એમાં સન્માન જળવાશે. તમે જે સમુદાયમાંથી આવતા હશો એ સમુદાયનું ભવિષ્યમાં સન્માન જળવાશે. વાહ, ખૂબ ખૂબ આભાર આપનો. આપ અમારા પોડકાસ્ટ સાથે જોડાણા, ખૂબ સારી વાતો કરી, ખૂબ સમજવા જેવી વાતો કરી. મળતા રહીએ નવા નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.